હેલો દોસ્તો, મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે સવારનો બ્રેકફાસ્ટ એટલે કે હાંડવો બનાવીશું. ઈસ્ટર્ન જે અત્યારે બજારમાં લોટ મળે છે એનો આપણે બનાવીશું. ફટાફટ બની જશે. તો એના માટે આપણે જે સબ્જી નાખવી હોય એ બધી સબ્જી લેવાની છે અને તલ અને લીમડાના પાન અને મરચાં લેવાના છે. તો ચાલો મિશ્રણ આપણે બનાવી લઈએ. જો એક બાઉલ લઈ લઈશું. એની અંદર એક વાટકી આપણે હાંડવાનો જે લોટ છે તૈયાર ઈસ્ટર્ન એ લઈ લઈશું. અને એમાં બધો મસાલો કરેલો હોય છે. આપણે કોઈ જ મસાલો કરવાનો નથી. આપણે એમાં બસ કોથમીર, પછી આપણને જે ભાવતી હોય એ શાકભાજી, દૂધી, ગાજર જે ભાવતું હોય એ બધું નાખી દેવાનું છે આપણે. અને આપણે એને બધું મિક્સ કરી લેવાનું છે. થોડું થોડું પાણી નાખી અને સરસ એનું ખીરું તૈયાર કરી લેવાનું છે આપણે. જો આપણું આ ખીરું થઈ ગયું છે તૈયાર, એમાં આપણે 1 ચમચી તલ નાખી દઈશું અને 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું આપણે. અને બધું મિક્સ કરી લઈશું. અને હવે એક કઢાઈ પેન લઈ અને એમાં તેલ મૂકી દઈશું. જો એમાં આપણે તેલ લઈ લઈશું. તેલને બરાબર ગરમ થવા દઈશું. જો તેલ ગરમ થઈ ગયું છે એમાં રાઈ નાખી દઈશું આપણે થોડી, અને લીમડાના પાન અને તલ નાખી દઈશું. જો બધું તતડી જાય એટલે આપણે જે ખીરું બનાવ્યું હતું એ ખીરું આમાં પાથરી દઈશું આપણે એમાં. હવે એને ઢાંકીને 2-3 મિનિટ થવા દઈશું. જો સરસ નીચેથી સરસ ગોલ્ડન ક્રિસ્પી થઈ ગયું છે. હવે આપણે એને ઉલટાવી લઈશું. એને ઉલટાવવા માટે આપણે હવે ઉલટાવી લઈશું. હવે આપણે ફરીથી 5 મિનિટ જેવું ઢાંકીને એને ચડવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે આપણી. હવે જોઈ લઈશું નહીં આપણે થઈ ગયો છે કે નહીં હાંડવો, એ તો જોઈશું. જો નીચેથી પણ ચડી ગયો છે ને સરસ મજાનો ક્રિસ્પી થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. જો આપણો આ હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. સરસ ક્રિસ્પી થયો છે. તમને કાપીને પણ બતાવી દઉં. જુઓ સરસ બને છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે સર્વ કરી દઈએ. તમે ઘરે બનાવો અને એન્જોય કરો.